અને જ્યારે સરકાર દ્વારા આ તપાસ શરૂ કરવામાં આવી, તંત્રની ટીમો ત્રાટકી, તો કેટલીક જગ્યાએ ખાતરની કાળાબજારી પણ સામે આવી અને ખાતરની કાળાબજારી જ્યાં થતી હતી એમના લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા। સંદેશ ન્યૂઝની ટીમ આવા જ એક કાળાબજારીને ત્યાં પહોંચી હતી જે ખેડૂતોનો હક છીનવી રહી હતી અને આખરે એ ભવાની ટ્રેડર્સને ત્યાં સંદેશ ન્યૂઝ જ્યારે અહેવાલ પ્રસારિત કરવા, અહેવાલ બનાવવા માટે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી તો એ ભવાની ટ્રેડર્સના લુખ્ખાઓ આવ્યા હતા અને કોઈ લુખ્ખાઓ એના સંચાલકો આવ્યા હતા પણ કોઈ લુખ્ખાઓ ગુંડાઓને શરમાવે એવી દાદાગીરી કરી હતી। સંદેશ ન્યૂઝના કેમેરામેન, એમના કેમેરા તોડી નાખવામાં આવ્યા, મોબાઈલ તોડી નાખવામાં આવ્યા, સંદેશ ન્યૂઝનું માઇક પણ પછાડીને તોડી નાખવામાં આવ્યું। એક તો ખેડૂતોનો હક છીનવી લીધો છે અને બીજી બાજુ જ્યારે મીડિયા એમની પોલ ખોલી રહી છે, મીડિયા એમને દુનિયા સમક્ષ એ બતાવી રહી છે, ત્યારે એ મીડિયા સાથે પણ ગુંડાઓ જેવું વર્તન કરી રહ્યા હતા। મોરબી જિલ્લામાં ખાતરની અછતને લઈ અને ઠેર ઠેર દરોડા કરવામાં આવી રહ્યા છે અને અલગ અલગ ખાતરની દુકાનોમાં તપાસ પણ કરવામાં આવી રહી છે। ત્યારે રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં 56 જેટલી દુકાનોમાં તપાસ કરવામાં આવી છે અને 17 જેટલી દુકાનોમાં શંકાસ્પદ જથ્થો પણ જોવા મળ્યો છે, એટલે કે વિસંગતતા જોવા મળી છે। તેમાં પણ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામે ભવાની ફાઉન્ડેશન નામની દુકાન છે અને આ ફાઉન્ડેશનની દુકાનમાં શંકાસ્પદ જથ્થો જણાયો છે અને તેને લઈ તેની ગણતરી ચાલુ છે અને લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા ચાલુ છે। ત્યારે આપણે અત્યારે હળવદ તાલુકાના ભલગામડા ગામે ભવાની ફાઉન્ડેશનની દુકાને છે ને ત્યાં આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે અહીંયા શંકાસ્પદ જથ્થો છે અને આ શંકાસ્પદ જથ્થાને લઈ હાલમાં કામગીરી ચાલી રહી છે। ત્યારે ખેડૂતોને ખાતરને લઈને જે પ્રકારે અછત જોવા મળી રહી છે ત્યારે આગામી દિવસોમાં કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે કે કેમ, અને ખેડૂતોને ખાતરની સાથે અન્ય ચીજ વસ્તુઓ જે પધરાવવામાં આવે છે તેને લઈને પણ કેવી કાર્યવાહી કરવામાં આવશે તે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું। સંદેશ ન્યૂઝ